નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે એન્જલ ગ્રેજ્યુએશન કોન્વેક્શનનું આયોજન કરવામાં આવ્યું। નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિશુ 2ના બાળ પુષ્પો શૈશવની પગદંડી પરથી આનંદ કિલ્લોલ સાથે પૂર્વ પ્રાથમિકમાંથી પ્રાથમિક શિક્ષણના સોપાન પર કદમ માંડવા જઈ રહ્યા હતા। તેના બાળપણના આ અવિસ્મરણીય પ્રસંગે શાળામાં એન્જલ ગ્રેજ્યુએશન કોન્વોકેશન 24 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જગતભાઈ જોશી અને મનીષાબેન જોશી તેમજ ચિરાગભાઈ મિસ્ત્રી, અંજલિબેન મિસ્ત્રીએ સજોડે મહેમાન તરીકે ઉપસ્થિત રહી શિક્ષણ પથના પ્રથમ પગથિયે ડગ માણતા બાળકોને પદવી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા। એક વિભાગમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને આગળના વિભાગમાં જાય એટલે કે આપણે એને એન્જલ કોન્વોકેશન કહીએ। બાકી કોન્વોકેશન શબ્દ સામાન્ય રીતે શાળા કક્ષાએ કરતા કોલેજ કક્ષાએ જ્યારે કોલેજની પ્રથમ ડિગ્રી પ્રાપ્ત થાય એટલે કે સ્નાતક થાય ત્યારે વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવતો કાર્યક્રમ છે। પણ શિશુ 2ના વિદ્યાર્થીઓ માટે ખરેખર એ ગૌરવશાળી કાર્યક્રમ એટલા માટે કહેવાય કે માનનીય ઠાકોર સાહેબના માર્ગદર્શનમાં અને પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકોની ખરેખર આગવી સૂઝ અને મહેનતથી આપણને કોન્વોકેશન કોલેજ કક્ષાએ તો કદાચ ન જોવા મળે, પણ આપણા બાળકો આપણી સમક્ષ કોન્વોકેશન અહીં મેળવે અને આપણે જોઈએ એ ક્ષણ આપણા માટે ખરેખર ખૂબ યાદગાર બની રહે એવું પોતે વાલી તરીકે ઈચ્છું છું। અને આપણે બધાને કાર્યક્રમનો લાભ હોય એ ખૂબ સારી બાબત છે, કારણ કે એન્જલ કોન્વોકેશન એ ફક્ત કોઈ એક સામાન્ય કાર્યક્રમ નથી, પણ શાળા દ્વારા પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષક મિત્રો દ્વારા ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જેથી બાળકોની સાથે તેના માતા પિતા પણ એ કાર્યક્રમને સારી રીતે મૂલવી શકે અને ઘણા સમય સુધી માનસ પટલ પર તેની યાદગીરી રહે એ ખૂબ સારી બાબત છે।